સામાન્ય રીતે દર 5 વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનું આયોજન થતું રહે છે અને આ ચૂંટણીઓનું આયોજન ભારતનો ચૂંટણી પંચ કરે છે। 3 ચૂંટણી કમિશનરો એટલે કે 3 સભ્યોનું બનેલું ભારતનું ચૂંટણી પંચ સમગ્ર ભારતમાં જે રાજ્યની વિધાનસભાનું ચૂંટણી છે અથવા તો લોકસભા એટલે કે સંસદની ચૂંટણી છે એનું આયોજન કરે, એટલે એની જાહેરાતથી લઈ અને ચૂંટણીના પરિણામો સુધીની સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચ કરતો હોય છે। અને એમાં પોલિંગ બૂથ એટલે કે મતદાન મથક, આ મતદાન મથક હવે તો આદર્શ મતદાન મથકની પણ એક વ્યાખ્યા વિકસી છે। તો આ મતદાન મથકની તૈયારીઓ, એનો પોલિંગ સ્ટાફ સહિતની ઈવીએમ વીવીપેટ સહિતની તૈયારીઓ ચૂંટણી પંચના કર્મીઓ દ્વારા થતી હોય છે। ત્યારે આજે સ્વરાજ મીડિયા આવી પહોંચ્યું છે ભારતના એક એવા મતદાન મથક ઉપર કે જ્યાં દરેક ચૂંટણીમાં 100% મતદાન થાય છે અને આ 100% મતદાન થાય છે અને અહીં જે પોલિંગ બૂથ એટલે કે જે મતદાન મથક છે એ મતદાન મથકમાં મતદારોની સંખ્યા માત્ર 1 છે। આપણે વાત કરી રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું બાણેજ ધામ, અને આ બાણેજ ધામ કે જ્યાં બાણગંગેશ્વર મહાદેવનું મંદિર છે અને આ મંદિર આમ તો પ્રકૃતિની વચ્ચે આવેલું છે, જંગલ મધ્યે આવેલું આ મંદિર કે જ્યાં પ્રકૃતિના વાતાવરણ વચ્ચે, વન્ય પ્રાણીઓના કલબલાહટ વચ્ચે ભગવાન શિવની આરાધનાની ધૂણી ચાલી રહી છે અને જ્યાં મહંત છે હરિદાસ બાપુ, એ હરિદાસ બાપુ અહીંના મંદિરની સેવા પૂજા કરે છે, અહીંની દેખરેખ કરે છે। અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીધા બાણગંગેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી રહ્યા છો। સૌપ્રથમ તો મારે દર્શકોને એ જણાવવું છે કે આપ બાણગંગેશ્વર મહાદેવના દર્શન કરો, અને આ દર્શન કરવાની સાથે સાથે એક અલભ્ય માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કે આખા ભારતના જેટલા પણ મતદાન મથકો છે, 29 રાજ્યો છે, દરેક રાજ્યોમાં વિધાનસભા અને વિધાન પરિષદ છે। વાત આપણે જ્યારે ગુજરાતની કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતના વિધાનસભા છે 182 બેઠકો છે અને 182 બેઠકોમાં જે આ બાણેજ ધામ છે એ બાણેજ મતદાન મથક જે છે તે લોકસભામાં જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ છે। અને વિધાનસભામાં ગીર સોમનાથ જિલ્લાની ઉના વિધાનસભા બેઠકમાં આ મતદાન મથકનો સમાવેશ છે, એટલે કે 93 ઉના વિધાનસભા બેઠક માટે દર 5 વર્ષે યોજાતી વિધાનસભા એટલે કે ધારાસભ્યની ચૂંટણીમાં અહીંના જે મહંત હરિદાસ બાપુ છે તે મતદાન કરે છે અને અહીં જ ચૂંટણી પંચ દ્વારા જે મતદાન મથક ઊભું કરવામાં આવે છે અને ચૂંટણીનો સ્ટાફ પણ અહીં રોકાય છે, આખો દિવસ એમની ફરજ બજાવે છે અને સાથે સાથે મહંત હરિદાસ બાપુ નિયત સમયે પોતાનો જે સમય છે એ પ્રમાણે તેઓ વોટિંગ કરતા હોય છે। આપણે જોઈ શકો છો આ મંદિર પરિસર પણ ઘણું સારું છે, વિશાળ છે, એકદમ શાંત નયનરમ્ય વાતાવરણ છે। અને આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો અહીં આ આખું આસપાસમાં જંગલ વિસ્તાર છે અને અહીં આપ જોઈ શકો છો કે જંગલ ડુંગરા વિસ્તાર છે, બાજુમાં મોરનો અવાજ સંભળાય છે અને પક્ષીઓના કલબલાહટ અને કેકારવની વચ્ચે એકદમ શાંત નયનરમ્ય વાતાવરણ વચ્ચે આ પ્રકૃતિની વચ્ચે આવેલું આ ધામ કે જ્યાં હરિહરનો સાદ પડે છે, મહાદેવની ધૂણીની આલેખ જાગે છે। આ આલેખ જાગવાની સાથે સાથે હું જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું તે દ્રશ્યો એવા છે કે આપ જોઈ શકો છો અહીંથી ગીર જાણે પોતાનો ખોળો પાથરીને બેઠું હોય એમ ચારે કોર લીલી વનરાજી છે। અને હું આપને દ્રશ્યો બતાવીશ કે જુઓ, રાષ્ટ્રીય પક્ષી મોર અહીંયા જાણે કે મહાદેવની આરાધના કરતું હોય એમ એકદમ સરસ મજાના એના ટહુકા થઈ રહ્યા છે અને આ મોરનો કલબલાહટ સંભળાઈ રહ્યો છે, સાથે સાથે આ વૃક્ષો, બાજુમાં નદી છે અને આ નયનરમ્ય વાતાવરણ વચ્ચે ભગવાન બાણગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે। અને અહીંયા મહંત હરિદાસ બાપુ છે એ તીર્થધામ બાણેજના મહંત છે। હરિદાસ બાપુ ઉદાસીન આશ્રમ અહીંયા આવેલો છે। ભારતના એકમાત્ર બાણેજ મતદાન મથકના મતદાર હરિદાસ બાપુ કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાતની દરેક સામાન્ય ચૂંટણીમાં અહીં 100% મતદાન થાય છે અને એ 100% મતદાનમાં અહીંયા જે છે મહંત હરિદાસ બાપુ તે પોતાનું વોટિંગ કરે છે। સ્વરાજ મીડિયા આજે અહીંની મુલાકાત લેવા આવ્યું હતું, ખાસ કરીને જ્યારે દર વર્ષે 25 જાન્યુઆરીએ નેશનલ વોટર્સ ડે એટલે કે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી ભારતના ચૂંટણી પંચ દ્વારા થાય છે, ત્યારે આજના આ મતદાર દિવસની ઉજવણી પ્રસંગે અમે આવી પહોંચ્યા છે એકમાત્ર મતદાન મથક એવું કે જે 100% મતદાન થાય છે અને એકમાત્ર મતદાર અહીં છે। તો અમે અહીંથી આપને દરેક ચીજવસ્તુ બતાવવાની જે કંઈ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે। અને અહીંયા અમે જે આવ્યા છે તે જંગલ મધ્યે છે, એટલે અમે અહીંયા આવ્યા એટલે વિથ પરમિશન આવ્યા છે અને જે કંઈ પણ આનુષંગિક મંજૂરીઓ છે તમામ મંજૂરીઓ લઈને આવ્યા છે અને તમામ નીતિ નિયમોનું પાલન કરીને અહીં આવ્યા છે અને પાલન કરીએ છીએ।
અને બસ આ જ વાત આપના સુધી પહોંચાડવાની હતી. તો આપણે હવે હરિદાસ બાપુ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સીધા જ હરિદાસ બાપુ સાથે જોડાઈએ. ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, નેશનલ વોટર્સ ડે. આમ તો ભારતમાં વર્ષ 1952માં પ્રથમ વખત લોકસભા ચૂંટણીઓનું આયોજન થયું અને ત્યાર પછી વર્ષ 2010થી ભારતના ચૂંટણી પંચે દર 25 જાન્યુઆરી એટલે કે ચૂંટણી પંચના સ્થાપના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. ત્યારે આ વર્ષે વર્ષ 2026ની 25મી જાન્યુઆરીએ મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભારતમાં એકમાત્ર એવું મતદાન મથક છે કે જ્યાં મતદાર એક જ છે અને એ મતદાર મતદાન કરે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. અને ગુજરાતમાં યોજાતી દરેક સામાન્ય ચૂંટણી, પછી તે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભા એટલે કે સંસદની ચૂંટણી હોય, ત્યારે જંગલ વચ્ચે એક મતદાન મથક ઊભું કરવામાં આવે છે, જેને બાણેજ ધામ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બાણેજ ધામમાં એકમાત્ર વોટર્સ છે, એકમાત્ર મતદાર છે અને એ વોટિંગ કરે ત્યારે એ મતદાન 100% પૂર્ણ થયું તેવું કહેવાય છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આ તમામ વ્યવસ્થાઓ બાણેજ, કે જે ગીર નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વિસ્તારની વચ્ચે આવેલું એક પવિત્ર યાત્રાધામ છે અને ત્યાં જે મંદિરના મહંત છે, બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના જે મહંત છે એ મતદાર છે અને એ મતદાન કરે, વોટિંગ કરે ત્યાર પછી એ 100% મતદાન થાય છે. અને બાપુ પણ પોતાના સંન્યાસ, પોતાના ધર્મની જે સેવા કરે છે એ સેવાની સાથે સાથે લોકશાહીને મજબૂત કરવા માટે દરેક સામાન્ય ચૂંટણીમાં મતદાન કરે છે. ત્યારે આજે સ્વરાજ મીડિયા બાણેજ ધામ ખાતે જ આવી પહોંચ્યું છે અને અહીંના જે મતદાતા છે એ બાપુ છે અને એમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. સીધા જ બાપુ સાથે વાત કરીએ. બાપુ, આપનું સ્વરાજ મીડિયામાં સ્વાગત છે. અને બાણેજ મતદાન મથક એકમાત્ર મતદાન મથક એવું છે આખા દેશમાં કે જ્યાં એક જ વોટર છે અને એ વોટર મતદાન કરે તો 100% મતદાન થાય છે. અને ખાસ વાત એ છે કે આપ લોકશાહીમાં એક મતદાર તરીકે આપની ફરજને બખૂબી નિભાવો છો, વોટિંગ કરો છો અને ત્યારે 100% मतदान થાય છે. શું કહેશો આપ? मेरा नाम हरिदास बापू है। बाणेज स्थान में मैं पुजारी और सेवक भी हूँ और महंत भी हूँ। महादेव की कृपा से मेरे को जगह की सेवा पूजा करने का अवसर मिला है और वो बड़ा पवित्र धाम है। पांडव समय का वो स्थापना की गई है महादेव जी की, और वहाँ मैं रहूँ सूँ, सेवा पूजा करूँ सूँ। और ये जो चूंटनी तंत्र है, जो तंत्र है वो हमारी व्यवस्था करे से उसको खूब खूब आभार कि एक मत के लिए वो इतना करते हैं। तो हमारा कहना है कि सभी लोगों को, सभी भाइयों और बहनों को मेरी तरफ से ये कहना चाहता हूँ कि आप इसको थोड़ी समझें और चूंटनी तंत्र को थोड़ा अपना मदद करें, हेल्प करें, जिससे देश का विकास हो और अच्छे नेता चुने जाएं और भारत का विकास हो, यही चाहता हूँ જી. તો બાપુ એવું કહ્યું કે જેવી રીતે હું ફરજ નિભાવું છું એવી રીતે દરેક મતદાર પોતાની ફરજ સમજીને વોટિંગ કરે, મતદાન કરે અને એના માટે ચૂંટણી પંચ દ્વારા એમને હેલ્પ કરવામાં આવે એવી પણ બાપુએ વાત કરી. વધુ આગળ બાપુ સાથે વાત કરીએ. બાપુ, જ્યારે પણ ચૂંટણી યોજાય છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા કઈ કઈ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે અને મતદાન મથકનું જે સ્થળ છે એ સ્થળ કયું હોય છે? आश्रम के सामने जंगल खातानी ऑफिस है, वहाँ पे मतलब व्यवस्था रखी जाती है। और जो जितने अधिकारी 13 अधिकारी रहते हैं वो सभी आश्रम में, उनकी मैं सभी की सेवा करता हूँ, खिलाता पिलाता हूँ, उनको रखता हूँ और वो जो बोलते हैं वो खिलाता हूँ। और से सुबह 8 बजे से सभी अपने वो लग जाते हैं अपनी व्यवस्था में। फिर मैं अपने नहा धो के पूजा करके महादेव की कृपा लेके, उनकी आज्ञा लेके फिर मैं जाता हूँ तो वोटिंग करता हूँ। अच्छा, तो बापू आप वहाँ पर जो फॉरेस्ट की ऑफिस है वहाँ पर आप वोटिंग करते हैं, तो आप अभी तक कितनी बार वहाँ पर पोलिंग बूथ वहाँ पर बनाया गया है और आपने कितनी बार अभी तक वहाँ पे वोटिंग किया हुआ है? मैंने 2019 से मैं वोटिंग कर रहा हूँ। उससे पहले मेरे गुरु भाई थे भरत दास जी, वो 2006 से वोटिंग चालू हुई है, तीन से चालू हुई है। और से 19 में उनका शरीर पूरा हो गया। 19 के बाद जो भी चुनाव हुए हैं उनमें सब में वोटिंग मैंने की है वहाँ। ठीक है, तो बापू अभी आपने लास्ट टाइम कब वोटिंग किया था? ये सांसद का चुनाव हुआ था, पची वही लास्ट वोटिंग हुई थी। अभी फिर अभी आ रहा है, क्या बोलते हैं, जिला पंचायत वाला, तब होगा।
अच्छा, तो अभी तक आप बाणेज जो धाम है वो कहा जाता है कि जंगल के बीच में है और वहाँ पर एशियाटिक लायन भी रहते हैं काफ़ी मात्रा में। तो वहाँ पर ये तीर्थ धाम में आप सेवा पूजा भी करते हैं, महंत भी हैं और लोकशाही को मजबूत करने के लिए, लोकतंत्र को बढ़ावा देने के लिए आप वोटिंग भी करते हैं। तो बापू, आप जो अपनी फ़र्ज को इस तरह से बखूबी निभा रहे हैं, तो आजकल कई जगह ये पाया जाता है कि कम वोटिंग हो रही है, काफ़ी सुविधाएं होने के बावजूद कम वोटिंग हो रही है। यहाँ पे तो कुछ सुविधा ही नहीं है। बीच जंगल में आप लोकतंत्र को मजबूत करने के लिए अपना प्रदान कर रहे हैं, तो सभी लोगों को क्या संदेश देंगे आप? संदेश में ये सबसे बढ़िया संदेश है कि जो अधिकार अपना है, वोटिंग का अधिकार, अच्छे नेता को चुने, वोट दें, वो सबसे बड़ा अपना अधिकार है। अपन करेंगे वो ही सही सही होगा। तो पब्लिक को, सभी भाइयों को मैं यही कहूँगा कि अच्छा नेता चुने और उसको वोट दें। अपना फ़र्ज पूरा करेंगे तो ज़रूर है ना, भारत का अच्छा ही होगा, विकास ही होगा और अच्छा नेता अच्छा काम ही करके दिखाएगा। बापू, आपने बताया कि 2019 से जितने भी चुनाव हुए सारे चुनावों में मैंने वोट डाला है। इससे पहले आपने बताया कि 2006 से आपके जो गुरु भाई थे, तो उससे पहले कौन करता था? और दूसरा सवाल ये भी है कि ये जो पोलिंग बूथ वहाँ पर खड़ा करते हैं चुनाव के टाइम, तो ये वहाँ पर पोलिंग बूथ बनाने का जो कार्य है वो कब से शुरू हुआ? ये पहले से ही वहाँ पे आदिकाल से, जब से चुनाव शुरू हुआ है आदिकाल से सबसे वहाँ पोलिंग बूथ लगता था। त्यारे वहाँ नेसड़ा थे। हाँ। 2001-2 में वो नेसड़ा को निकाला गया है प्रशासन द्वारा, तो वो पोलिंग बूथ वहीं रह गया। तब से फिर एक ही वोटिंग हो रही 2003 से एक। तो बाપુએ વાત કરી કે જ્યારે પહેલાં ત્યાં નેસ વિસ્તાર હતા, પછી નેસ વિસ્તારમાં રહેતા માલધારીઓ છે તે એનું પુનર્વસન કરવામાં આવ્યું અને ત્યાર પછી 2003થી ત્યાં મતદાન મથક છે અને બાપુ ત્યાં વોટિંગ કરે છે। બાપू, तकरीबन 4-5 बार आपने वोट किया होगा वहाँ हाँ पे? जी, 4 बार वोट हो गया मेरा। 4 बार वोट हो गया है, ठीक है। और बापू, दूसरा अंतिम सवाल मेरा ये है कि बाणेज जो धाम है उसके बारे में भी मतदाताओं को थोड़ा अवगत कराइए। ये पांडव वहाँ आए थे वनवास के समय में। त्यारे भगवान श्री कृष्ण उनके मार्गदर्शक थे। उन्होंने उनसे बताया कि ऐसा पूर्णमासी का दिवस है, आप यहाँ महादेव जी की स्थापना करें। स्थापना करके उन्होंने बाण मारा, अर्जुन ने गंगा प्रगट करी और गंगा प्रगट करके वहाँ महादेव की स्थापना करी। स्थापना करके उन्होंने भगवान से वरदान मांगा कि हमें ऐसा बाण दो जिससे कि हमें ये महाभारत में काम आए। तब से उनका नाम बाण गंगेश्वर महादेव पड़ा है। और आज भी कोई वहाँ जाता है, अपनी प्रार्थना सही करके आती है और करता है, तो आज भी भगवान उसकी सुनता है और उनको वरदान पूरा काम करता है। ठीक है। तो बापू છે આ ધર્મગાદી સંભાળે છે અને ધર્મગાદીની સાથે સાથે રાજગાદી એટલે કે લોકતંત્ર, લોકશાહી, ડેમોક્રેસીને મજબૂત કરવા માટે પણ એટલા અડીગ છે, ફરજનિષ્ઠ છે અને પોતાનું જે કામ છે કામ કરવાની સાથે સાથે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે તેઓ મતદાન પણ કરે છે। बापू, हमारे साथ बात करने के लिए आपका धन्यवाद। बहुत बहुत बढ़िया। जय भोलेनाथ। तो आपने माहिती मળી કે ગુજરાતની દરેક સામાન્ય ચૂંટણીમાં 100% મતદાન જ્યાં થાય છે તે બાણેજ તીર્થધામ ઉદાસીન આશ્રમ કે જ્યાં બાણગંગેશ્વર મહાદેવનું મંદિર છે અને બાણગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત જે છે હરિદાસ બાપુ ઉદાસીન, એ હરિદાસ બાપુ દર સામાન્ય ચૂંટણીમાં મતદાન કરે છે। ચૂંટણી પંચ તેની મતદાન મથકની આખી વ્યવસ્થા ઊભી કરે છે અને બાપુ વોટિંગ કરે ત્યારે 100% વોટિંગ પૂરું થાય છે। કેમેરામેન કેવિન નિમાવત સાથે રિયાઝ પરમાર, स्वराज मीडिया।